હિમાચલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આઈએમડીએ જાહેર કરી છે ભારે વરસાદની ચેતવણી। મંડીમાં નદીઓના રૌદ્ર રૂપ જોવા મળી રહ્યા છે અને હજી પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હિમાચલમાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો। મંડી જિલ્લામાં વાદળ ફાટવાની લગભગ 10 ઘટનાઓ સામે આવી છે અને અત્યાર સુધી 10 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। 16 લોકો હજુ પણ લાપતા। અત્યાર સુધી 287 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। મંડીમાં 233 અને હમીરપુરમાં 51 તથા ચંબામાં 3 લોકોને બચાવાયા છે। હિમાચલમાં ભારે નુકસાન થયું, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનની 4 ઘટનાઓ સામે આવી। મંડીના પંડોર ડેમમાં 1,57,000 ક્યુસેક પાણી છોડાયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો છે, તો તમામ પ્રભાવિત ક્ષેત્રોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અત્યાર સુધી 26 પશુઓના મોત થઈ ચૂક્યા છે, 10 મકાનો ધ્વસ્ત થઈ ચૂક્યા છે, જ્યારે 12 ગૌશાળાઓ ધ્વસ્ત થઈ છે। ટનલ્સ પણ બંધ થઈ છે। સતત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ત્યાં તૈનાત કરવામાં આવી રહી છે અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। હિમાચલમાં જે મેઘ તાંડવ સર્જાયું છે, 10 લોકોના મોત થઈ ચૂક્યા છે। મંડી જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયું છે, કારણ કે ત્યાં ભૂસ્ખલન થવાના કારણે ફ્લશ ફ્લેટ થવાના કારણે ક્યાંક અત્યાર સુધી ઘણા બધા લોકો લાપતા પણ થયા છે। 287 લોકોને અત્યાર સુધી બચાવી લેવામાં આવ્યા છે। 4 ઘટનાઓ ફ્લેશ ફ્લડની બની છે, ભૂસ્ખલનની બની છે। 26 જેટલા પશુઓ પણ ત્યાં તણાઈ ગયા હતા, કારણ કે મંડી જિલ્લામાં જેટલી પણ નદીઓ આવેલી છે તેમણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું।